विद्यार्थी मित्रों, हूँ सुशील सर सारस्वत स्कूल राधा वापी में आप सबનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનમાં લેસન નંબર 16 ના એમસીક્યુ પાર્ટ 1 વિશેની વાત કરવાની છે। ચેપ્ટરનું નામ છે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન। બરાબર દોસ્તો, હવે એનો પહેલો પ્રશ્ન જે છે, નીચેનામાંથી કયો વિકલ્પ એસ્પાર્ટેટના ગળપણઆંક માટે સાચો છે? પ્રશ્ન છે 2160 550 અને 600। दोस्तों, पहला तो समझी लीजिए शब्द आपे जो रोजिंदा जीवन में रसायन विज्ञान तमे केमिस्ट्री नो तमारी लाइफ में कई जगह उपयोग करो छो दोस्तों, मैंने तमे समझाओ। तो पहला बेसिक बात समझी लीजिए कि आपणे कई जगह केमिस्ट्री नो उपयोग करीए छीए। હું પ્રશ્ન પૂછું તો વિચારી જાઓ, શું તમે કોઈ દિવસ દવા લીધી? હા, કયા સ્વરૂપમાં લીધી? તો ગોળી ટેબ્લેટના સ્વરૂપમાં લીધી, કેપ્સ્યુલના સ્વરૂપમાં લીધી, इंजेक्शनના સ્વરૂપમાં લીધી કે નહીં? પ્રવાહીના સ્વરૂપમાં લીધી, કફ સિરપ કેવો આવે એ પ્રવાહી સ્વરૂપમાં આવે। તો દવા એક પ્રકારનું શું છે દોસ્તો? રસાયણ છે। દવાઓ અલગ અલગ રીતે આપતા હોય, જેમ કે એલોપેથિક દવા એટલે શું કહેવાય? तो सामान्य तरीके जे एमबीबीएस डॉक्टर होय के जे स्पेशलिस्ट डॉक्टर होय, कोई हार्ट स्पेशलिस्ट होय के लंग्स ना स्पेशलिस्ट होय, पल्मोलॉजिस्ट जेने कहेवाय, बराबर। तो ए लोग जे ऑर्थोपेडिक डॉक्टर होय के बीजे कोई पण डॉक्टर होय, ए जे दवा आपने प्रिस्क्रिप्शन पर लखी आपे तेने आपणे कहीए छे दोस्तों एलोपैथिक दवा। बधी ज एलोपैथिक दवा दोस्तों रसायणनी बनेली होय छे, बराबर। त्यार पछी बीजा प्रकारनी दवा आपણા भारतनी अंदर આપણે ખાસ જોઈએ છે આયુર્વેદિક દવા અને હોમિયોપેથિક દવા। આયુર્વેદ એટલે શું? તો દોસ્તો આપણી આસપાસની જે વનસ્પતિઓ છે, જેના પાન છે, બરાબર, જેના મૂળ છે, જેના રૂટ્સ છે, બરાબર, જેના કંદ છે, એ ખાવાથી શરીરની અંદર રોગ ન થાય તેને આયુર્વેદિક કહેવામાં। હોમિયોપેથિક એટલે શું? તો દોસ્તો હોમમેડ દવાઓ, होमियोपैथिक दवाओं होममेड दवाओं होय, बराबर, जेमां नानी नानी सफेद प्रकारनी गोળી आपता होय डॉक्टर, अल्कोहोल बेज होय तेनी अंदर अने दिवसमां 3-4 वखत खावानुं कहेता होय समयथी, बराबर। पण दोस्तों याद राखजो कि जे आपणी पासे एलोपैथिक दवा छे ते शरीर पर झड़पी असर करे छे। आयुर्वेदिक अने होमियोपैथिक दवा असर करे छे पण एने समय लागे छे, बराबर। तो आ वस्तु तमे परिचित छो दोस्तों। तमे तमारा रसोड़ा में एक प्रकार कही शकीए आपणे कि ये दवाखानु छे, बराबर। आपणो अलग अलग खावानो स्वाद होय छे दोस्तों, बराबर। चटपटू खावानुं होय, पिज़ा, बर्गर, बेकरी आइटम, पाववड़ा, आ तळेली वस्तु खाईए, समोसा है, कचोरी है, बराबर। मैदावाળી वस्तु खावानुं पसंद करीए, बराबर। मैदावाળી वस्तु એટલે શું? તો કે નાન છે, પરોઠા છે। સ્ટાર્ચ બેઝ વસ્તુ વધારે ખાતા હોઈએ, બટાકા વધારે ખાતા હોઈએ, રાઈસ વધારે ખાતા હોઈએ, તો આ બધી વસ્તુ જે શું છે શરીરમાં કાર્બોહાઈડ્રેટના સ્વરૂપમાં જમા થાય છે। આ કાર્બોહાઈડ્રેટ શરીરમાં ઊર્જા આપે છે, જરૂર છે કાર્બોહાઈડ્રેટની, બરાબર। પણ જો વધારે પડતો કાર્બોહાઈડ્રેટ ખાઈએ ને આપણે સામે એટલું વર્કઆઉટ ના કરીએ તો શરીરમાં શું થાય દોસ્તો? થિકનેસ આવવા માંડે, જાડાપણું થવા માંડે, बराबर। तो डॉक्टर कार्बोहाइड्रेट खवड़ावવાનું બંધ કરી નાખે જો શરીર ઉતારવું હોય તો। ओके दोस्तों, तो अलग अलग प्रकार की दवाओं આપતા હોય છે। ત્યાર પછી दोस्तों તમે अलग अलग પ્રકારના રંગ જોયા હશે, ઘરની અંદર કલર કામ કરતા હોય, કપડા अलग अलग પ્રકારના આપણે પહેરીએ છીએ दोस्तों। ઇંક લખવાની, ઇંકથી માંડીને બધી વસ્તુ રંગીન હોય છે। તો જ્યાં જ્યાં રંગ તમે જોવો છો એ બધું શું છે दोस्तों? રસાયણ વિજ્ઞાન છે। આપણે ઘરે ખોરાકની અંદર પણ રંગ નાખીએ છીએ, જો તમે કયો રંગ નાખો છો? સર, ખોરાકમાં રંગ નખાતો હોય, નખાય ને? હળદર એ શું છે? રંગ છે। તમે જોજો કોઈ પણ ખોરાકની અંદર તમે હળદર નાખેલી ના હોય તો તમને ખાવા માટેની આમ આકર્ષણ નથી થતું, ખાવા માટેનું આકર્ષણ નથી થતું। યાદ રાખજો, હળદર એ આપણને ખોરાકની અંદર નાખેલી હોય તેના કલરથી આપણને ખોરાક ખાવા માટે આકર્ષણ થાય છે। एक प्रकारना आपणी नजरमा फिरोमोन्सनुं स्त्रवन थाय छे, जेथी आपणे त्यां आकर्षाઈએ छीए। खोराक माटे आकर्षण स्मेलथी पण आवे दोस्तों। लसण डુંગળીનો વઘાર થતો હોય, ચાઇનીઝ કોઈ બનાવતા હોય અને તવાની પાસે આપણે જે દૂર દૂર સુધી સ્મેલ આવતી હોય અને આપણે સ્મેલ લઈએ એટલે આપણા શરીરમાં તરત શું થાય? ભૂખ ઉપડી ઉઠે,
એની અંદર પણ એ લોકો દોસ્તો શું નાખતા હોય છે, અલગ અલગ પ્રકારના રાસાયણ, તમને ખ્યાલ છે એસિડિક એસિડ સરકો નાખતા હોય છે, બરાબર. અને બીજી વાત, આપણે જે ફળ ખાઈએ છીએ, જે શાકભાજી ખાઈએ છીએ, એની અંદર પણ ઉપરવાળી ગવર્મેન્ટ ભગવાને શું મૂકેલું છે, રસાયણ મૂકેલું છે. મીઠું ખાઈએ છીએ એને સેલે પણ શું છે, રસાયણ. તમે ઘરે ખાંડ ખાવ છો એ પણ શું છે, રસાયણ. તમે દૂધ પીવો છો, દૂધને કહેવાય, દૂધમાં લેક્ટોઝ રહેલું હોય છે, તો એ પણ શું છે, એક પ્રકારનું રસાયણ છે. સવારે બ્રશ કરો ત્યાંથી મળીને રાતના સૂઈ જાઓ ત્યાં સુધીની જેટલી પણ ઘટના કરો છો, દરેક ઘટનામાં રસાયણ વિજ્ઞાન રહેલું છે. તમે ગાડી ચલાવો છો, પેટ્રોલ ડીઝલ એ શું છે, રસાયણ છે. ખ્યાલ આવે છે? જેટલી જગ્યાએ તમે યુઝ કરો, બધી જ જગ્યાએ કેમિસ્ટ્રી લાગશે. અને કેમિસ્ટ્રી સમજવું ઈઝી કેમ છે? કારણ કે આપણે ડાયરેક્ટ એને જોયેલું હોય છે, ડાયરેક્ટ અનુભવીએ છીએ. પેટ્રોલ ડીઝલ જોયું છે કે જોયું? કેરોસીન સર જોયું છે. કાર્બોહાઈડ્રેટ જોયા કે ખાંડ, દૂધ ને ચા બધું જોયું કે ના જોયું? સર જોયું હોય. પ્રોટીન શેમાંથી મળે? તો કઠોળમાંથી મળે છે. આપણે ખબર છે ઘરમાં કઠોળ પણ રહેલા હોય, ચણા હોય, તુવર દાળ હોય, કે મગની દાળ હોય, કે મગના ફોડાવાળી છાતરાની દાળ હોય. આ બધામાં શું રહેલું છે દોસ્તો? ચોળી હોય, પ્રોટીન રહેલું છે. વિટામિન્સ શેમાં રહેલા હોય? તો આપણે ખબર છે કે ફ્રૂટ્સ, આમળા છે, લીંબુ છે, સફરજન છે, બરાબર, પાઇનેપલ છે, પપૈયું છે. આ બધી વસ્તુ શું છે દોસ્તો? ખૂબ રીચ ઓફ ધ વિટામિન્સ. ઓકે, સમય જતા આપણે સમય પ્રમાણે, સ્થળ પ્રમાણે, આબોહવા પ્રમાણે અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સની વેરાયટી મળતી હોય છે. તમે જોયું છે કેપ્સિકમ મરચું ઇન્ડિયાની અંદર લીલા રંગનું જ મળે, પણ તમે જોયું છે લાલ રંગનું બી આવે છે, નથી આવતું? પીળા રંગમાં આવે છે, નથી આવતું? બોલો હા કે ના? યસ. તો આ ચેપ્ટર જે છે દોસ્તો, એ તમે થોડી બાયોલોજીની પણ વાત કરશે. ત્યાર પછી દોસ્તો તમને એમ કે સાબુ, ડિટર્જન્ટ, આ બધી વસ્તુઓ શું છે? એ પણ એક પ્રકારનું શું છે દોસ્તો? રસાયણ વિજ્ઞાન છે. ત્યાર પછી ખોરાકમાં ઉમેરવામાં આવતા અલગ અલગ પ્રકારના ખાદ્ય રંગકો અથવા ફૂડ પ્રિઝર્વેટિવ્સ. તમે જોયું છે ટામેટાનો સોસ કિસાનનો મળે છે, મેગીનો મળે છે, અલગ અલગ પ્રકારની બ્રાન્ડ આવતી હોય છે. તો 6 મહિના 8 મહિના આપણે ઉપર વાંચતા એગેન્સ્ટ બિફોર કેટલો ટાઈમ? તો કે 6 મહિના, 8 મહિના, 10 મહિના. તો એની અંદર કેમિકલ નાખેલા હોય છે માટે લાંબા સમય સુધી સંગ્રહાયેલો રહેશે. આપણે ઘરે અથાણા સુંદર બનાવીએ એમાં પણ શું નાખીએ છીએ? વિનેગર, સરકો, લાંબા સમય સુધી સારો રહેશે. તો આપણે આ બધા ટોપિકના એમસીક્યુ સમજવાના છે દોસ્તો, બરાબર. ધ્યાન રાખજો, આ ચેપ્ટરની અંદરના જે એમસીક્યુ છે ખાસ કરીને તમને ગુજકેટ અને સ્ટેટ બોર્ડની એક્ઝામની અંદર પૂછતા હોય છે દોસ્તો. ઓકે, તો ખાસ કરીને એમસીક્યુ માટે ચેપ્ટર છે અને આની હું પીડીએફ તમને દોસ્તો મોકલી આપીશ. ધ્યાન રાખજો, પહેલો પ્રશ્ન, આપણે ચેપ્ટરની શરૂઆત પાછળથી કરીએ છીએ. ખાદ્ય રંગકો, ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતા અલગ અલગ પ્રકારના પદાર્થો, એની અંદર ગળ્યા પદાર્થોની વાત કરીએ. તો ગળ્યા પદાર્થોમાં દોસ્તો તમારે આવું યાદ રાખવાનું, આ મેં એસ્પાર્ટેમ આપ્યું છે, પણ તમારે આવું શોર્ટકટમાં નામ યાદ રાખવાનું, આસા, ASSA. એને શું કહેવાય દોસ્તો? આસા. એ એટલે પહેલા પેલો આવે દોસ્તો એસ્પાર્ટેમ, બીજું આવશે સુક્રેલોઝ, સેકેરિન. એસ્પાર્ટેમ, બીજું આવશે સેકેરિન, સુક્રેલોઝ અને છેલ્લું આવશે એલિટેમ. નામ યાદ રાખજો, એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રેલોઝ અને એલિટેમ. અને એનો ગળપાના ખાંડની જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. તો આનો ગળપાના છે ખાંડ કરતા 160 ગ્રામ, બરાબર. ત્યાર પછી સેકેરિન નો છે કેટલો દોસ્તો? 550 ગ્રામ. સુક્રેલોઝ નો કેટલો છે દોસ્તો? 600 ગ્રામ. અને એલિટેમ જે છે એ ખાંડ કરતા 2000 ગણી વધારે ગળી છે, બરાબર. તો ખાંડની અવેજીમાં ઉપયોગ નાખીએ એની અંદર કોઈ પણ ખોરાકમાં, જેમ કે તમે ગુલાબજાંબુ બનાવો છો એની ચાસણીમાં નાખો, કે બુંદી બનાવો છો એની ચાસણીમાં નાખો, કે જલેબી કે ઇમરતી બનાવતા હોય એની ચાસણીમાં તમે નાખો તો ખાંડ કરતાં વધારે ગળપણ આપે છે. એટલે આપણા શરીરમાં
જો આ કૃત્રિમ ગળ્યા પદાર્થો આપણે ખાતા હોઈએ તો શરીરમાં ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી ગળપણ લાગે બરાબર ઓકે તો દોસ્તો તમને પહેલો પ્રશ્ન પૂછાઈ જશે એસ્પાર્ટેમનો ગળપણ કેટલો તો જવાબ આવશે 160 હવે તમને એસ્પાર્ટેમની જગ્યાએ મેં આવો પ્રશ્ન કરને છે સેકેરિનનો ગળપણ કેટલો તો અમારો જવાબ થઈ જાય 550 ત્યાર પછી તમને પૂછ્યો હોય કે ભાઈ સુક્રેલોઝનો ગળપણ કેટલો તો થઈ જાય 600 પછી પૂછે એરિટેમનો ગળપણ કેટલો તો જવાબ થઈ જાય તમારો 2000 ઇઝ ધેટ ક્લિયર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તમને આ જે ગળપણ વિશેની વાત કરી એમાં તમને પૂછે કે આપણે જે ઠંડા પીણા પીએ ઠંડુ પીણું કયું પેપ્સી કોકા-કોલા મિરિન્ડા જોયું સાંભળ્યું હા સર જ્યારે મેકડોનાલ્ડમાં જઈએ ડોમિનોઝમાં જઈએ અથવા કોઈ ઘરે મમ્મી પિઝા બનાવતી હોય કે બર્ગર બનાવતી હોય તો સર પિઝા બર્ગર સાથે તો અમારે ફ્રેન્ચ ફ્રાઈઝ તો હોય જ સાથે ચીઝ ડીપ પણ હોય અને સાથે સાથે આ કોલ્ડ ડ્રિંક પણ અમે પીતા હોઈએ છીએ એક બાઈટ એનો ખાવાનો અને એક બાઈટ છે કોલ્ડ ડ્રિંક જોયું ને દોસ્તો ઓકે તો એ કોલ્ડ ડ્રિંકમાં કોણ હોય છે તો ઠંડા પીણાની બનાવટની અંદર દોસ્તો એસ્પાર્ટેમનો યુઝ થાય છે કારણ કે આ નીચા તાપમાને સ્થાયી છે ઊંચા તાપમાને સ્થાયી છે જ્યારે આ લોકો ઊંચા તાપમાને સ્થાયી છે માટે ઠંડા પીણાની અંદર શેમાં તમને પૂછે ઠંડા પીણામાં કોણ વપરાય તો આપણે સ્પષ્ટપણે કહી શકીએ એસ્પાર્ટેમ જે છે એ દોસ્તો ઠંડા પીણામાં વપરાય છે સમજણ પડી જ્યારે સેકેન્ડરી સુક્રેલોઝ અને એરિટેમ એ દોસ્તો ઠંડા પીણામાં વપરાતા નથી ખ્યાલ હવે દોસ્તો તમને અહીંયાથી આ ચેપ્ટરની અંદરથી ગયા વર્ષે એકવાર જેડબલ્યુ ની અંદર ક્વેશ્ચન પૂછાયો હતો એ હું તમને સમજાવું છું દોસ્તો ટેક્સ્ટબુકમાં લખીએ બંધારણ એ ફક્ત વિદ્યાર્થીની જાણકારી માટે છે પણ આ બંધારણની અંદરથી જેડબલ્યુ માં પ્રશ્ન પૂછ્યો હતો પ્રશ્ન હતો કે ભાઈ એસ્પાર્ટેમની અંદર કેટલા કિરાલ કેન્દ્રો છે એવું પૂછ્યું હોય શેમાં એસ્પાર્ટેમ તો દોસ્તો એસ્પાર્ટેમનું અત્યારે બંધારણ તો તમારી સમક્ષ ધ્યાન રાખજો એસ્પાર્ટેમ તમે ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકશો ચેપ્ટર નંબર 16 છેલ્લેથી ત્રીજું પેજ બંધારણ જે આપ્યું છે એસ્પાર્ટેમનું બંધારણ આવું છે COOH CH2 CH NH2 C ડબલ બોન્ડ NH CH નીચે અહીંયા CH2 પાછું બેન્ઝીન અહીંયા C ડબલ બોન્ડ OCH3 વિડિયો પોઝ કરીને દોસ્તો બંધારણ તમે દોરજો એકવાર એટલે તમને ખ્યાલ આવે આ છે તમારું શું દોસ્તો એસ્પાર્ટેમ છે શું છે એસ્પાર્ટેમ પ્રશ્ન છે તેમાં કેટલા કિરાલ કેન્દ્રો છે કિરાલ કેન્દ્ર એટલે શું દોસ્તો તેની આગળ પાછળ કાર્બનની આગળ પાછળ ચારે ચાર ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુ અલગ અલગ હોય તેને આપણે કિરાલ કેન્દ્રો કહીએ છીએ તો જો આ કાર્બનની આગળ પાછળ બે હાઇડ્રોજન સરખા છે આ કાર્બનની આ H ને ઉપર લઈ લો નામ તો H આ NH2 અહીંયા CH2 અહીંયા C ડબલ બોન્ડ તો આ કિરાલ કેન્દ્ર થઈ ગયું એક એ રીતે અહીંયા ડબલ બોન્ડ પડ્યો હોય ત્યાં કિરાલ કેન્દ્ર ના હોય NH માં પણ ના હોય કેમ કે કાર્બનની આગળ પાછળ જોવાનું કે શેમાં કિરાલ કેન્દ્ર છે એ જ રીતે અહીંયા એક H ઉપર લઈ લો તો આ H આ NH આ CH2 અને C ડબલ બોન્ડ તો બીજું કિરાલ કેન્દ્ર થઈ ગયું એટલે અહીંયા CH2 અહીંયા C ડબલ બોન્ડ આપણે સ્પષ્ટપણે કહી શકીશું કે એસ્પાર્ટેમની અંદર કિરાલ કેન્દ્રોની સંખ્યા કેટલી છે દોસ્તો 2 હવે બંધારણ તમારે યાદ નથી રાખવાનું પણ જેડબલ્યુ નીટમાં પ્રશ્ન પૂછ્યો કે કિરાલ કેન્દ્ર કેટલા તો 2 ખ્યાલ આવી ગયો એ જ રીતે દોસ્તો તમને બીજો ક્વેશ્ચન પૂછ્યો હતો કે એસ્પાર્ટેમ પછી હતું એરિટેમ તો એરિટેમમાં કિરાલ કેન્દ્ર કેટલા દોસ્તો એરિટેમનું બંધારણ દોસ્તો ધ્યાન રાખજો COOH CH2 CH NH2 C double bond NH CH અહીંયા CH3 છે અહીંયા C double bond પછી આ CH આ કાર્બન પાસે આ કાર્બન આ સલ્ફર આ કાર્બન CH3
આ CH3 ના CH3 આ બંધારણ દોસ્તો એરિટેમ નું છે, યાદ રાખજો. વિડિયો અટકાવીને તમે બંધારણ દોરજો. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ H ઉપર લઈ લો તો આ કિરાલ કેન્દ્ર, અહીંયા H લઈ લો તો આ બીજું કિરાલ કેન્દ્ર. તો એસ્પાર્ટેમ અને એરિટેમ આ બેની અંદર તમારે કિરાલ કેન્દ્રની સંખ્યા વિશે પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો આમાં બંનેમાં કિરાલ કેન્દ્રની સંખ્યા કેટલી થશે દોસ્તો? આમાં પણ 2 અને આમાં પણ 2. હવે તમને પૂછે કે આ ચારની અંદરથી કોણ શર્કરા છે? આમ તો શર્કરા બધી છે, પણ કોની અંદર અલગ અલગ પ્રકારના 2 મોનોસેકેરાઇડના એકમો જોડાયેલા છે? તો આપણે કહીશું સુક્રેલોઝ. 14મા ચેપ્ટરમાં આવ્યું સેલ્યુલોઝ, નામ સાંભળ્યું? લેક્ટોઝ, સુક્રોઝ, માલ્ટોઝ. ઓઝ આવે એ બધા શું કહેવાય? શર્કરા. તો સુક્રેલોઝ આવે એ પણ શું છે દોસ્તો? શર્કરા. તો તમે કહી શકો કે શર્કરા કોણ છે? તો સુક્રેલોઝ એ શર્કરા છે દોસ્તો. અને આ સુક્રેલોઝનું બંધારણ શું છે? તો દોસ્તો સુક્રેલોઝનું બંધારણ કંઈક આ રીતે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. બંધારણ તમારે વિડિયો અટકાવીને દોરી દેવાનું. ઓકે ફ્રેન્ડ્સ, સમજ પડે છે? CH2Cl H OH OH H અહીંયા આવશે CH2Cl, અહીંયા H, અહીંયા H OH OH H HCl અને CH2OH અને H. આ તમારું દોસ્તો સુક્રેલોઝનું બંધારણ છે. કોણ બંધારણ છે? સુક્રેલોઝનું. ખ્યાલ આવે છે? અને છેલ્લું બંધારણ આપણું એ વસ્તુ એ છે સેકેરિન. તો સેકેરિન માટે તમને એવો પ્રશ્ન પૂછાય, તો સેકેરિન માટે કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો ધ્યાન રાખજો, એનું બંધારણ પહેલા દોરી કાઢીએ. આ બેન્ઝીન, પછી શું લેવાનું દોસ્તો? CO, પછી શું લેવાનું અહીંયા દોસ્તો? SO2, પછી લેવાનું છે અહીંયા NH. આનું નામ થાય છે દોસ્તો ઓર્થો સલ્ફો બેન્ઝીમાઇડ. ઓર્થો સલ્ફો બેન્ઝીમાઇડ એ શું છે દોસ્તો? સેકેરિનનું નામ અને આ એનું બંધારણ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને દોસ્તો ઘડિયા પદાર્થોની અંદરથી આટલા પ્રશ્નો પૂછાયા છે અત્યાર સુધી. અને ખાસ કરીને ગળપનાકવાળી વાત કરે છે. એક બીજો પ્રશ્ન દોસ્તો છેલ્લો લઈ લો કે તમને સુક્રોઝનો ગળપનાકની સરખામણીમાં પૂછાય. આવું યાદ રાખવાનું છે. લાલજી સેફ. શું યાદ રાખવાનું? લાલજી સેફ. લા એટલે શું દોસ્તો? લેક્ટોઝ. જી એટલે શું દોસ્તો? ગ્લુકોઝ. સી એટલે શું દોસ્તો? સુક્રોઝ. અને એફ એટલે શું દોસ્તો? ફ્રુક્ટોઝ. તો આનો કલ્પનાક 16 છે, આનો છે દોસ્તો 74, આનો છે 100 અને આનો છે 173. આ દોસ્તો તમારો 14મા ચેપ્ટર બાયોમોલેક્યુલ્સની અંદરથી પૂછાય કે લેક્ટોઝનો કલ્પનાક કેટલો? તો 100, ગ્લુકોઝનો કેટલો? 74, સુક્રોઝનો 100 અને ફ્રુક્ટોઝનો કેટલો દોસ્તો? 173. આ કલ્પનાકની વાત નીકળી છે એટલે આ કલ્પનાક પણ તમને યાદ રહેવા જોઈએ. તમારે વિડિયો અટકાવીને આ લખી દેવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? તો દોસ્તો આ નીટ JEE માં શું છે? તો એસ્પાર્ટેમ અને એરિટેમના શું પૂછાયા છે દોસ્તો? તમને અહીંયા બોલો કેટલા કિરાલ કેન્દ્રો રહેલા છે તેવો પ્રશ્ન પૂછાયેલો છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો વિકલ્પ ખોરાક સંગ્રાહક પદાર્થ માટે સાચો છે? ખોરાક સંગ્રાહક પદાર્થ એટલે શું દોસ્તો? મેં તમને વાત કરી ગયો કે ખોરાકને લાંબો સમય સુધી સાચવવા માટે એમાં જે પદાર્થ ઉમેરવામાં આવે છે એને કહેવાય ખોરાક સંગ્રાહક પદાર્થ. દોસ્તો તમને ખ્યાલ હશે ઘરે મમ્મી તમારે વેફર બનાવતી હશે, કાતરી બનાવતી હશે. તમે જોયું? 11ના દિવસે આપણે તળીને ખાઈએ, બરાબર? પછી એની ઉપર મીઠું ને બધું નાખી દે તો આપણને ખ્યાલ છે કે 1 કે 2 દિવસ સુધી એ સારી રહે, પછી આમ પોચી પડી જાય. પણ આ વસ્તુ તમે બાલાજીની વેફર ખાધી હશે,
ખાલી લેઝની આવતી હશે, આજકાલ ગોપાલની પણ આવે છે. હવે કુરકુરે માટે એવું કે ટેડ અહીંયા પર મેરે આવું આવે છે નથી. ઓકે, અથવા કોઈ પણ તમે પોકેટ વાળી વસ્તુ ખાઓ, પાઉચ વાળી વસ્તુ, એની ઉપર લખ્યું બેસ્ટ બિફોર 3 મંથ 6 મંથ, તો એની અંદર હવા ભરેલી હોય છે અને જ્યારે તમે તોડીને ખાઓ તો એકદમ કડક લાગે. એનું કારણ શું? એમાં દોસ્તો શું નાખેલા હોય? ફૂડ પ્રિઝર્વેટિવ્સ. તમે બાલાજી ફેક્ટરી અંદર જાઓ તો તમને ખ્યાલ આવે કે બટાકાને કેવી રીતે લોકો કાપે છે. પહેલા તો એને પાણીની અંદર સાફ કરે, પછી કાપે ત્યારે થોડાક એસિડિક પાણીમાં નાખે, પછી તળતા હોય એટલે કડક બની જાય. અને કડક બન્યા પછી આવા ફૂડ પ્રિઝર્વેટિવ નાખી અને પછી એની પ્રોસેસ ચાલતી હોય છે. ખ્યાલ આવે છે? તો ફૂડ પ્રિઝર્વેટિવ્સ એટલે ગુજરાતીમાં કહેવાય ખોરાક સંગ્રાહક પદાર્થો. તો દોસ્તો સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાસલ્ફાઇડ, પ્રોપિયોનિક એસિડના ક્ષાર અને સોર્બિક એસિડના ક્ષાર, આ બધા જ પદાર્થોનો ઉપયોગ ફૂડ પ્રિઝર્વેટિવ તરીકે થાય છે. મેં અહીંયા પાંચમો ઓપ્શન એટલે આપ્યો કે તમને ખબર હોવી જોઈએ કે આ બધા જ પદાર્થોનો ઉપયોગ શેમાં થાય છે? ફૂડ પ્રિઝર્વેટિવ્સ તરીકે. સમજણ પડે છે? એટલે તમે જ્યારે પ્રશ્ન પૂછાય તો જરૂર નથી કે આ 4 ઓપ્શન આપ્યો હોય. સપોઝ અહીંયા એરિટેમ આપ્યો હોય, અહીંયા ફૂડ પ્રિઝર્વેટિવ એક આપ્યો હોય, પછી ઘણીવાર તમને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ આપી દીધો હોય, ઘણા તમને ઓલા આપ્યા હોય ખાદ્ય રંજકો વિશે જે વાત કરી હોય, કેરેમલ એ લખી દીધો હોય. કેરેમલ ક્યાં ખાવ તમે? ખાધું કોઈ દિવસ કેરેમલ? સર આવી વાત ના કરો. ડેરી મિલ્ક શેક, કેરેમલ, બરાબર? આમ ખાઈએ તો પછી અહીંયા શું પડે? આમાં ચોકલેટ લાગવું પડે ને. ઓકે, ઠીક છે દોસ્તો, આ પ્રશ્નમાં સમજણ પડી. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરવા જઈ રહ્યા છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન તમારો કયો આવશે દોસ્તો? 3 નંબરનો, બરાબર? તો ક્વેશ્ચન શું આવશે? તો ક્વેશ્ચન છે, હલો, નીચેનામાંથી કયો વિકલ્પ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ? એન્ટીઓક્સિડન્ટ પદાર્થ એટલે શું? તો ખોરાક પર ઓક્સિજનની અસર ઓછી કરવા માટે વપરાય છે. તો એના ઓપ્શન આપે છે તમને BHA, BHT, BHT, પછી આપ્યું છે સાઇટ્રિક એસિડ અને આપ્યું છે એસ્કોર્બિક એસિડ અને છેલ્લો ઓપ્શન લખું છું દોસ્તો બધા જ. તો દોસ્તો તમને એ વસ્તુનો અહીંયા ખ્યાલ હોવો જોઈએ કે ખોરાક પર ઓક્સિજનની અસર ઓછી કરવા માટે તમને ખ્યાલ હશે દોસ્તો, તમારા ઘરથી જ્યારે સ્કૂલ ચાલુ હોય, મમ્મી ટિફિન બનાવે તો રોટલી કે ભાખરી જે હોય એને શેમાં આપે? સિલ્વર ફોઇલમાં પેક કરીને. અથવા બહારથી કોઈ ટિફિન મંગાવ્યું હોય પેક લંચ, એની અંદર પણ રોટલી શેમાં હોય છે દોસ્તો? સિલ્વર ફોઇલમાં પેક કરેલી હોય, કાં તો સેન્ડવિચનો ઓર્ડર કર્યો હોય, વ્યવસ્થિત પેકિંગ આવતું હોય છે દોસ્તો. કેમ કે તેના ઉપર ઓક્સિજનની અસર ના થાય, નહીં તો તરત જ ઓક્સિજન તેની ઉપર રહેલા જે જીવાણુઓ છે એ તરત ખોરાકમાં બેસવામાં આવે છે. ખ્યાલ આવે છે દોસ્તો? તો BHA એટલે શું? બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. BHT એટલે શું? બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન, સાઇટ્રિક એસિડ અને એસ્કોર્બિક એસિડ. આ બધાનો ઉપયોગ શેમાં થાય છે દોસ્તો? ખોરાક પર ઓક્સિજનની અસર ઓછી કરવા માટે થાય છે. અને અહીંયા તમે પ્રશ્નમાં સપોઝ ચોથો પ્રશ્ન એવો કરી નાખો કે ખાદ્ય રંગક તરીકે પણ વપરાય. કયો વિકલ્પ ખાદ્ય રંગક તરીકે વપરાય? તો અહીંયા ઓપ્શન આપ્યો પહેલા તમને અહીંયા સમજાવી દઉં. આવું યાદ રાખો, CCTA એને યાદ રાખવા માટે શોર્ટકટમાં મેં આવું યાદ રાખ્યું છે, કાંટા. શું? કાંટા. તો પહેલો C એટલે અહીંયા તમારે સમજવાનું કેરેમલ, કેરોટીન, નામ સાંભળ્યું છે બાયોલોજી વાળા એ ખાસ, બીટા કેરોટીન, ટેટ્રાઝાઇન
અને એ ને કહેવામાં આવે છે આર્નેટો. કેરેમલ, કેરોટીન, ટેટ્રાઝાઇન અને આર્નેટો. આ A, આ B, આ C અને આ D ઓપ્શન અને છેલ્લું એક ઓપ્શન બધા જ. બરાબર. ખ્યાલ તો ચોથા પ્રશ્નની અંદર જવાબ શું આવશે? કેરેમલ તો ચોકલેટમાં આપણે કહીએ છીએ. કેરોટીન તમે કોઈ પણ ગળ્યો પદાર્થ ખાવા માટે જાઓ, રંગત તરીકે જાઓ તો તમને આ બધા રંગત જોવા મળશે. બરાબર. કહેવાય ખાદ્ય રંગત, ખોરાકમાં રંગ તરીકે વપરાય. ચોકલેટ એ બ્રાઉન કલરની હોય છે. તમે જોયું છે દોસ્તો, અલગ અલગ પ્રકારના કલરનું. સપોઝ જલેબી બનાવે તો આમ પીળા રંગની હોય, બરાબર, પણ લાલ રંગની જલેબી પણ હોય, લીલા રંગની પણ બનાવે. હવે બુંદી બનાવે, બુંદી ખરી જલારામ બાપા પ્રસાદ વેચતા હોય ત્યારે તો બુંદીમાં હળદર નાખે તો પીળા રંગની થાય, પણ લીલા રંગની પણ બુંદી આવે, લાલ રંગની પણ બુંદી આવતી હોય. આવે છે નથી આવતી? બરાબર. આપણે ખોરાકની અંદર હળદર નાખીએ છીએ, કુદરતી રંગ છે. આ બધા કૃત્રિમ ખાદ્ય રંગો છે. ઓકે દોસ્તો. હવે આ લોકો ઘણીવાર તમને એમસીક્યુમાં અહીંયા આપેલા હોય A, B, C અને D. અહીંયા નામ આપ્યું રસાયણ એ લખ્યું હોય અને અહીંયા આપ્યું હોય તમને શું એનું નામ. રસાયણ તરીકે તમને રસાયણ અહીંયા આપ્યું હોય ઉપયોગ. અહીંયા લખ્યું છે તમને કેરેમલ, પછી આપ્યું છે એસ્પાર્ટેમ, પછી આપ્યું છે એસ્કોર્બિક એસિડ અને આપ્યું છે પ્રોપિયોનિક એસિડના ક્ષાર. એસિડના ક્ષાર. તો ચાલો કેરેમલનો ઉપયોગ અને અહીંયા આપી દીધું તમને PQRS. આવો પ્રશ્ન પૂછે PQRS. બરાબર. અહીંયા લખ્યું છે શું? ગળ્યા પદાર્થ. અહીંયા લખ્યું છે રંગ. બરાબર. પછી આપ્યું છે ખોરાક સંગ્રહ કરવો અને ખોરાક પરીક્ષક. પરીક્ષક એટલે ઓક્સિજનની અસર ઓછી કરે તે. તો વિચારો કેરેમલ છે એ શું છે? તો કે અહીંયા અવલોકન આવો ઓપ્શન આપ્યો, એની સામે શું આવે? PQR રંગત છે. તો B ની સામે જવાબ શું આવે દોસ્તો? એસ્પાર્ટેમ શું છે? ગળ્યો પદાર્થ. તો B ની સામે P આવે. C એસ્કોર્બિક એસિડ શું છે? તો એસ્કોર્બિક એસિડ આવે. તમારો કયો પ્રશ્ન આવશે? ત્રીજો પ્રશ્ન કે જે ખાદ્ય પરીક્ષક છે એટલે એસ્કોર્બિક એસિડ. C ની સામે તમારો જવાબ આવશે S અને પ્રોપિયોનિક એસિડનો ક્ષાર એટલે D ની સામે તમારો જવાબ શું આવશે દોસ્તો? Q. તો આ રીતે પણ તમને પ્રશ્ન પૂછતા હોય છે. જો આપણે શું કર્યું કે પહેલા અલગ અલગ પ્રશ્નોમાં બધાના જ એક્ઝામ્પલ જોઈ લીધા કે કયા માટે કયો એક્ઝામ્પલ આવે. પછી તમને એ લોકોને એમસીક્યુમાં તમે ગુચાવવા હોય ત્યારે તે એક સાથે ચાર વસ્તુ આપી હોય, સામે કોઠો કીધો હોય, મેચ કરો. તો આવું તમને નીટની અંદર પૂછાય. બરાબર દોસ્તો? યાદ રહેશે. તો હવે આપણે ડિટર્જન્ટ વિશે વાત કરીશું ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું રસાયણ એ સાબુની બનાવટ માટે વપરાય છે? દોસ્તો સાબુ અને ડિટર્જન્ટ પાવડર એ એક પ્રકારના પ્રક્ષાલકો છે. પ્રક્ષાલક એટલે શું દોસ્તો? તો તે સપાટી ઉપરનો મેલ દૂર કરવા માટે વપરાય તેને પ્રક્ષાલકો કહેવાય. બરાબર. અને આના વિશેની વાત આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર ઓલરેડી કરી ચૂકેલા છે, જેમાં એક ભાગ હાઇડ્રોફિલિક હોય, બીજો ભાગ હોય છે હાઇડ્રોફોબિક. હાઇડ્રોફિલિક પાર્ટ એક પાણી દ્વારા કરશે, જ્યારે હાઇડ્રોફોબિક પાર્ટ એક અકાર્બનિક ભાગ જેમ કે મીણ હોય, ઓઇલ હોય કે ધૂળ હોય, ડસ્ટ પાર્ટિકલ જે શરીર પર અથવા કપડાની સપાટી પર જામી ગયા હોય તેને આકર્ષે છે અને છેલ્લે એને બ્રશ મારીને ધોવાથી શું થાય છે? સપાટી પરનો મેલ દૂર થઈ જાય છે. તો સાબુની બનાવટમાં કોણ વપરાય છે? ઓપ્શન એ સ્ટીરિક એસિડ, ઓલિક એસિડ, પાલ્મિટિક એસિડ અને બધા જ. તો દોસ્તો સાબુ એ શું છે દોસ્તો? ફેટી એસિડનો સોડિયમ ક્ષાર છે.
बराबर सोडियम स्टीयरेट बराबर फैटी एसिड में कयो क्षार છે દોસ્તો સોડિયમ ક્ષાર છે અને સ્ટીયરિક એસિડ ઓલિક એસિડ અને પાલ્મિટિક એસિડ એ બધા જ ફેટી એસિડ છે બરાબર તો ફેટી એસિડ ના સોડિયમ ક્ષારને શું કહેવામાં આવે છે દોસ્તો સાબુ માટે આપણે કહી શકીશું કે બધાનો જ ઉપયોગ સાબુની બનાવટમાં થાય છે હવે દોસ્તો સાબુ બે પ્રકારના આવે છે ડિટર્જન્ટ સાબુ અલગ આવે અને નાવાનો સાબુ અલગ આવે બરાબર કે તમે ડિટર્જન્ટના સાબુથી બી નાહો નિરમા આવે કપડા ધોવાનો છો પહેલી કોઈ દિવસ નાયા હાકે ના જાઓ ના સર અમે તો પિયર્સ વાપરીએ કે લક્સ વાપરીએ કે લીરીલ વાપરીએ કે ડવ વાપરીએ અલગ અલગ પ્રકારની બ્રાન્ડ તમે વાપરો છો અને તમે જ્યારે વાપરો ને જ્યારે લેવા માટે જાઓ ને સુપર સ્ટોરમાં કોઈ જગ્યાએ અથવા દુકાનની અંદર તો ઉપર વાંચવાનું અંદર લખેલું હોય છે કે કોણ સારી ગુણવત્તાવાળો આવો શબ્દ આપેલો છે TFM એટલે ટોટલ ફેટી મટીરીયલ અને જેનું ટોટલ ફેટી મટીરીયલ સૌથી વધારે હોય તેની ગુણવત્તા સારી હોય તમને પૂછે કે નાવાનો સાબુ બનાવવા માટે કોણ વપરાય તો યાદ રાખવાનું KOH નો ઉપયોગ થાય છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નો ઉપયોગ શેમાં થાય દોસ્તો નાવાનો સાબુ બનાવવા માટે જ્યારે કપડા ધોવાનો સાબુ બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે દોસ્તો NaOH નો ઉપયોગ થાય છે બીજી એક વાત તમને દોસ્તો સમજાઈ દઉં કે સાબુ કપડા ધોવાના સાબુ કરતા ડિટર્જન્ટ પાવડરની ક્ષમતા વધારે હોય છે કપડા ધોવાની કેમ તમારા ઘરે વોશિંગ મશીન હશે દોસ્તો તમે જોયું હશે ડિટર્જન્ટ પાવડરનો યુઝ કરો અથવા કપડા ધોતા પહેલા બકેટમાં પાવડર નાખીને કપડાને ડુબાડી રાખો અને ત્યાર પછી એને ધોવો છો સાબુ વડે કેમ તો ડિટર્જન્ટ પાવડર એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ કે જે ભારે પાણીમાં રહેલા છે તેના દ્રાવ્ય ક્ષાર આપે છે અને દ્રાવ્ય ક્ષાર આપે છે માટે તે ઝડપથી સફાઈ કામ કરે છે ધ્યાન રાખજો દોસ્તો તો અહીંયા TFM રિલેટેડ પણ પ્રશ્ન પૂછાય TFM એટલે કહેવામાં આવે દોસ્તો ટોટલ ફેટી મટીરીયલ્સ તો અહીંયા ટોટલ ફેટી મટીરીયલ્સ માટે તમારે યાદ રાખવાનું કે જો આ ટોટલ ફેટી મટીરીયલ્સ કેવું હોય દોસ્તો તમારું સૌથી વધારે કેટલું હોય 76% થી વધુ તો ગ્રેડ 1 નો સાબુ કહેવાય હવે આ જ તમારું 65 થી 76% ની વચ્ચે હોય તો ગ્રેડ 2 નંબર કહેવાય અને આ જ મટીરીયલ તમારું 65% થી કેવું હોય 60 થી 65% નું હોય તો ગ્રેડ 3 નો કહેવામાં આવે છે સાબુ તો તમે દોસ્તો જ્યારે પણ ખરીદી કરવા માટે જાઓ તો ઉપર ખાસ જોજો કે શું લખેલું હોય છે ગ્રેડ અને સાથે એની pH પણ લખેલી હોય બરાબર ન્યુટ્રલ pH જેની pH બિલકુલ 7 ની નજીક હોય એવો સાબુથી જો આપણે નહીએ તો શરીર ઉપર લીસોટા પડતા નથી નહીં તો તમે ડિટર્જન્ટના સાબુથી એકવાર નહીં નાખશો તો વાંધો નહીં પણ ચીકણું ચીકણું શરીર થઈ જશે લીસોટા પડશે શરીર પર ખ્યાલ આવે છે દોસ્તો ધ્યાન રાખજો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન એવું પૂછાય કે દાઢી કરવાના સાબુમાં કયો પદાર્થ ઉમેરવાથી ફીણ સુકાઈ જતું નથી દાઢી કરવાની જે શેવિંગ ક્રીમ આવે અથવા જેલ આવે તે શેની હોય છે તો તમે જો ખરીદી કરો તો જોવાનું તેમાં લખ્યું છે ગ્લિસરોલ ગ્લિસરોલ ઉમેરવાથી શું થાય છે દોસ્તો ફીણ સુકાતું નથી શું દોસ્તો ગ્લિસરોલ ઉમેરવાથી ફીણ સુકાતું નથી જ્યારે તેમાં સોડિયમ રોઝિનેટ ઉમેરવાથી ફીણ વધુ ઉત્પન્ન થાય છે તમે જોયું છે દોસ્તો આપણે દાઢી કરવા માટે સપોઝ બેઠા રહીએ તો દાઢી કરવા માટે તમે આપણે જે નહીએ છીએ એ સાબુથી બી દાઢી કરી શકાય પણ ના એનો આપણે ઉપયોગ નથી કરતા એના માટેની શેવિંગ ક્રીમ અલગ આવે જોયું આમાં બ્રશથી ક્લીન કરે આજકાલ તો ડાયરેક્ટ ફોર્મ બી આવી ગયું પ્રેસ કરે લગાવી દેવા પૂરી પણ સોડિયમ રેઝોનેટ બરાબર ઉમેરવાથી ફીણ વધુ ઉત્પન્ન થાય છે આજકાલ તમે જીલેટની જાહેરાત જોતા હો અમે જ્યારે તમારી જેટલી ઉંમરમાં હતા ત્યારે કપિલ દેવ હતો કે તો પામોલિન કા જવાબ નહીં બરાબર હજી પણ મળે છે કોઈ જરૂર બરાબર સાબુ આવે એની અંદર શું કરે બ્રશથી ઘસીને દાઢી કરી નાખે ઓકે
પણ આજકાલ આપણે મોંઘવારી તરફ આગળ વધી રહ્યા છે. મોંઘી વસ્તુ એ સારી એવું આપણું મગજની મેન્ટાલિટી છે. જે મોંઘી એ સારી હોય, બાકી ખેડૂતો પેલું બી ઉત્પન્ન કરે છે, એના માટે ડાઘા નહીં પડતો. બરાબર, યાદ રાખજો દોસ્તો. પણ આજકાલ આપણે શું થોડુંક આમ મોંઘું સ્ટેટસનો સવાલ આવી. ઓકે દોસ્તો, તો હવે ડિટર્જન્ટ વિશે આપણે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ડિટર્જન્ટના પ્રકાર વિશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું ડિટર્જન્ટ એનાયનિક ડિટર્જન્ટ છે? તો દોસ્તો ડિટર્જન્ટ ત્રણ પ્રકારના હોય છે: એનાયનિક ડિટર્જન્ટ, કેટાયનિક ડિટર્જન્ટ અને બિન આયનિક ડિટર્જન્ટ. તો એનાયનિક ડિટર્જન્ટ છે તમારો દોસ્તો આ ઓપ્શન એ ABS અને LAS. ABS નું ફૂલ ફોર્મ છે દોસ્તો, યાદ રાખવાનું, સોડિયમ આલ્કિલ બેન્ઝીન સલ્ફોનેટ. ઘણા લોકો સોડિયમ આલ્કિલ બેન્ઝીન સલ્ફોનેટ લખે અથવા ઘણા લોકો લખે સોડિયમ ડોડેસાઇલ. સોડિયમ ડોડેસાઇલ આલ્કિલ બેન્ઝીન સલ્ફોનેટ લખે તો પણ સાચું. એ રીતે LAS જે છે એ તમારો રેખીય પોલિમર છે, એના માટે પણ શબ્દો વપરાય સોડિયમ ડોડેસાઇલ લોરિલ આલ્કોસલ્ફોનેટ. તો આ ABS અને આ LAS આ બે જે છે એ તમારા એનાયનિક ડિટર્જન્ટ છે, જે આપણે ઘરગથ્થુ વપરાશમાં વપરાય છે. બરાબર. હવે આ એનાયનિક ની જગ્યાએ આવું રાખો કેટાયનિક. કેટાયનિક ડિટર્જન્ટના ઉદાહરણ કોણ? તો સીટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ. સીટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ, ટ્રાઇમિથાઇલ એમોનિયમ અને બ્રોમાઇડ અહીંયા પ્લસ લીધેલો છે દોસ્તો. બરાબર. તો આ જે છે સીટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ, જેને આપણે કહીએ છીએ ચતુર્થક એમોનિયમ ક્ષાર, જે ખાસ કરીને હોસ્પિટલની અંદર જે ફિનાઇલનો ઉપયોગ થાય, એ જંતુનાશક, જંતુઓને મારવાની ક્ષમતા ખૂબ વધારે હોય છે, માટે એનો ઉપયોગ હોસ્પિટલની અંદર થતો હોય છે. અને છેલ્લે આપણે જોશું દોસ્તો, તમને આ કેટાયનિકની જગ્યાએ આવતું હોય નોન આયનિક ડિટર્જન્ટ. તો શું દોસ્તો? તો નોન આયનિક ડિટર્જન્ટનું એક્ઝામ્પલ લઈને છે આ પોલીઇથિલિન ગ્લાયકોલ અને સ્ટેરિક એસિડના એસ્ટર. પોલીઇથિલિન ગ્લાયકોલ અને સ્ટેરિક એસિડના એસ્ટર ક્ષારને દોસ્તો નોન આયનિક ડિટર્જન્ટ અથવા બિન આયનિક ડિટર્જન્ટ કહેવાય. તમે જોયું હશે ગ્લાસ સાફ કરવા માટે જે વપરાય. ગ્લાસ કઈ જગ્યાએ આવે? તો મેં કાચ જ્યાં યુઝ થતો હોય, કારની અંદર શું આવે દોસ્તો? ગ્લાસ. આપણે ચશ્મા પહેરીએ એ પણ શું હોય દોસ્તો? ગ્લાસ. અથવા લેન્સ પહેરતા એ છે એ પણ શેના બનેલા હોય છે? ગ્લાસના બનેલા હોય છે, અથવા પતલા લેયરના બનેલા હોય છે. તો તમે જો લેન્સ સાફ કરવા માટે આપણે કેમ સાબુનું પાણી નહીં વાપરતા? સાબુ પાણી વાપરે શું થાય? ના, એનું સોલ્યુશન અલગ આવે. પોલિશ સ્પ્રે તમે જોયું હશે, કાચ સાફ કરો તો પોલિશ સ્પ્રે ઘરની અંદર પણ આપણા પાસે જોઈ લેજો, બ્લુ કલરનો આવે છે. બરાબર. આનાથી લીસોટા પડતા નથી. બહુ મહત્વની વાત શું છે યાદ રાખજો દોસ્તો, નોન આયનિક ડિટર્જન્ટ જે છે તેનો યુઝ કરવાથી લીસોટા પડતા નથી. ચિનાઈ માટીના વાસણો સાફ કરવા માટે પણ વપરાય છે નોન આયનિક ડિટર્જન્ટ, યાદ રાખજો દોસ્તો. ત્યાર પછી તમને અહીંયાથી પૂછાય કે બાયોસોફ્ટ ડિટર્જન્ટ કોણ છે અને બાયોહાર્ડ ડિટર્જન્ટ કોણ છે? તો બાયોસોફ્ટ ડિટર્જન્ટ તરીકે તમે ABS ને કહી શકશો. બાયોહાર્ડ ડિટર્જન્ટ કે જે બ્રાન્ચ પોલિમર છે, જ્યારે તે રેખીય પોલિમર જે છે એને કહેવામાં આવે છે શું? બાયોસોફ્ટ ડિટર્જન્ટ. ABS એ પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવે. બરાબર. જ્યારે LAS જે છે એ પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતો નથી, માટે એને કહેવાય બાયોસોફ્ટ ડિટર્જન્ટ. જ્યારે ABS ને કહેવામાં આવે છે દોસ્તો બાયોહાર્ડ ડિટર્જન્ટ. તો આ દોસ્તો ડિટર્જન્ટ અને તેના વર્ગીકરણ પરના પણ આ રીતે પ્રશ્નો પૂછતા હોય છે. હવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઔષધો ઉપરના પ્રશ્નની ચર્ચા કરવાની છે. પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી સિમિટીડિન ઔષધનું બીજું નામ શું છે? જેન્ટેક, ટેગામેટ, સેલ્ડા કે ડિમેટર? તો સિમિટીડિન અને રેમિટિડિન એ દોસ્તો એન્ટાસિડ ડ્રગ્સ છે. બરાબર. પ્રતિહિસ્ટેમાઇન દવાઓ. બરાબર. કે જેમ કે એલર્જી થઈ ગઈ હોય કોઈ વસ્તુની, તો તમારે આ દવા લેવામાં આવે, સિમિટીડિન અથવા રેમિટિડિન. બરાબર. તો સિમિટીડિન ને કહેવામાં આવે છે દોસ્તો શું કહેવામાં આવે છે?
ટેગામેટ યાદ રાખજો દોસ્તો આ ટેબલ જો બનાવી આપું છું સિમેટિડિન જે છે એને કહેવામાં આવે છે ટેગામેટ બરાબર પછી છે રેમિટિડિન તો રેમિટિડિન છે એને કહેવામાં આવે છે દોસ્તો જેન્ટેક બરાબર ત્યાર પછી રેમિટિડિન પછી આવું નામ છે બ્રોમોફિનિરામાઇન અથવા બ્રોમોફિનિરામાયન આવું બ્રોમોફિનિરામાયન તો એમાં શું આવશે તો ડીમેટ બરાબર અને છેલ્લે આવ્યું છે દોસ્તો ટર્ફિનાઇડ તો ટર્ફિનાઇડ જે છે એને કહેવામાં આવે છે દોસ્તો સેલ્ડા તો દોસ્તો સેમિટિડિન જે છે એને કહેવામાં આવે છે ટેગામેટ રેમિટિડિન જે છે એનું બીજું નામ છે જેન્ટેક બ્રોમોફિનિરામાઇન છે ડીમેટર અને ટર્ફિનાઇડ જે છે એને કહેવામાં આવે છે સેલ્ડા તો દોસ્તો આ એન્ટાએસિડ ઔષધ છે બરાબર એન્ટાહિસ્ટેમાઇન ઔષધ છે એન્ટાએસિડ ઔષધ તરીકે આપણે દોસ્તો કોનો ઉપયોગ કરીએ છીએ તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના ક્ષારનો ઉપયોગ કરીએ છીએ ઘણીવાર એન્ટાએસિડ તરીકે આપણે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 નો ઉપયોગ પણ કરીએ છીએ યાદ કરો દોસ્તો ઈનો ઘરમાં ઈનો હોય કે ના એસિડિટી થઈ જાય એટલે તરત શું કરીએ એક ગ્લાસમાં ઈનો નાખીને પી જઈએ અને ઈનોની જાહેરાતમાં પણ શું છે દોસ્તો 6 સેકન્ડ में प्रक्रिया शुरू 6 મિનિટ 6 સેકન્ડમાં પ્રક્રિયા શરૂ થવા મળે એટલે દોસ્તો તમે જેને ઈનો પીતા જોઈ લો શું કરવાનું તેની 6 સેકન્ડમાં ભાગી જવાનું તો પ્રક્રિયા શરૂ સમજ પડે છે ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા સંદેશાવાહકનું પ્રમાણ ઓછું થતા માનવી ઉદાસીનતા અનુભવે છે ઉદાસીનતા એટલે શું દોસ્તો સેડનેસ ઉદાસીનતા ક્યારે આવે દોસ્તો તો આપણા મગજમાં જે વિચાર હોય તે પ્રમાણે ના થાય ઉદાસીનતા આવે જેમ કે એક્ઝામની અંદર શું થાય રિઝલ્ટ ઓછું આવે ધાર્યું એના કરતાં તો આપણે એક પ્રકારની સેડનેસ આવે ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો શું થાય દોસ્તો સેડનેસ આવે ઉદાસીનતા આપણું મન અનુભવે બરાબર એને કારણે આપણે શું એક્સપ્રેસ કરીએ ચહેરો બદલાઈ જાય હાવભાવ બદલાઈ જાય રડવું આવે આંખમાંથી પાણી આવે વાત કરવામાં આપણો અવાજ નોર્મલ થઈ જાય બરાબર ઉદાસીનતા કોઈ સાથે વાત કરવાની નહીં ગમે એકલો કોણ ગમે તો એ થવાનું કારણ શું છે દોસ્તો નોરાડ્રેનાલિન નામનું જે એક અંતઃસ્ત્રાવી નોરાડ્રેનાલિન જે છે એનું શું છે દોસ્તો સ્ત્રાવણ ઓછું થાય તો માણસ ઉદાસીનતા અનુભવે છે હવે દોસ્તો પ્રોસ્ટાગ્લેન્ડિન્સ શું છે કાર્ડિયોવેસ્ક્યુલર વિશેની વાત કરીએ તો શરીરમાં જ્યારે દુખાવો થાય બહુ ક્રિકેટ રમ્યા આવીએ વોલીબોલ રમ્યા આવીએ દોડ્યા આવીએ બહુ એક્સરસાઇઝ કરી હોય તો શરીરમાં સ્નાયુઓનો દુખાવો થાય અથવા દોસ્તો તમે 2-3 મહિના ક્રિકેટ રમ્યા ના હોય દોડ્યા ના હોય પછી એકદમ પ્રેક્ટિસ ચાલુ કરો તો પહેલા 1-2 દિવસ દુખે આવો અનુભવ થયો છે રાખે ના અને પછી શું થાય ધીરે ધીરે રિધમમાં આવી તો નોર્મલ થઈ જાય દુખાવો થવાનું કારણ શું તો સ્નાયુઓની માંસપેશીઓ વચ્ચે પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સ્ત્રાવણ થાય છે અને આ પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સ્ત્રાવણ થાય છે માટે આપણે દુખાવો અનુભવીએ છીએ માટે દુખાવામાં રાહત થાય તેવી દવાઓનો ઉપયોગ કરતા હોઈએ જેમ કે કોમ્બીફ્લામ બરાબર ખ્યાલ આવે છે અથવા DMP ડાઇક્લોફેનિક સોડિયમ જેને કહેવાય કે જે દવાઓ લેવાથી શું થાય શરીરમાં દુખાવો ઓછો થાય ઘણા લોકો એટલે કે માદક દવાઓનો ઉપયોગ કરે અફીણ ગાંજો ચરસ એનો ઉપયોગ કરે એનો ઉપયોગ કરવાથી શું થાય તો માણસ જે છે એક્સાઇટમેન્ટ અનુભવે નશો આવે એક પ્રકારનો ખોવાઈ જાય ગમે ત્યાં પડી રહે લવરી કરવા મળે ગમે તે બોલવા મળે બરાબર પણ શરીરમાં દુખાવાનું શું થાય દોસ્તો રાહત થાય એના ઉપર પિક્ચર પણ આવી ગયા હવે સોંગ બની ગયું દમ મારો દમ મીટ જાય દમ બરાબર એની અંદર આખું બતાવે છે કે ઉડતા પંજાબ પિક્ચરમાં તમે જોયું છે નશાઓ પર બતાવ્યું છે પણ એ નશો કરવાથી દુખાવો ઘટે છે પણ એવું ન કરાય નશા વગર પણ દુખાવો આપણે ઓછો કરી શકીએ છીએ દોસ્તો આ સમજાવવા માટેની વાત છે જેનાથી નશો આવે છે તેને કહેવામાં આવે છે માદક દ્રવ્યો જેમ કે શરીરમાં હાર્ટ એટેક આવ્યો હોય તો દોસ્તો આપણે જાણીએ છીએ એસ્પિરિન નામની દવા આપવી પડે છે જે હાર્ટ એટેકને શું કરે છે કંટ્રોલ કરે છે હાર્ટ એટેક એક પ્રકારનો દુખાવો થયો
બરાબર, અને એના માટે સ્પેશિયલ દવા આવે છે શું દોસ્તો, એસ્પિરિન, બરાબર. અને જો માદક દવાઓ તમે લો દોસ્તો તો એની તમને ધીરે ધીરે હેબિટ પડવા માંડે. તમને જોયું છે ઘણા લોકો તમાકુ ખાતા હોય તો એની હેબિટ પડી ગઈ હોય, ચરસ, ગાંજો, અફીણ, આ તમે જોયું છે દોસ્તો, જે લેતા હોય એને વારે વારે એ લેવાની ઈચ્છા થાય. કેમ? એક પ્રકારનો નશો આવે, અને નશાને ચોપડીમાં શબ્દો વાપરે છે સુખ ભ્રાંતિની અવસ્થા. મતલબ એ અવસ્થામાં માણસ આવે તો બધું ભૂલી જાય કે એની સાથે શું થઈ રહ્યું છે, બરાબર. અને આપણે આવી સુખ ભ્રાંતિની અવસ્થા લાવવાની નથી. સમજ પડે છે? ઓકે. હવે આવ્યું છે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો દોસ્તો આ બંને જે છે, આ બંને દવાઓનું મિશ્રણ મેસ્ટેરોન અને નોરઇથિન્ડ્રોન, આ જે છે તેનું મિશ્રણ દોસ્તો પેલ સ્વરૂપમાં, પેલ એટલે ગોળી સ્વરૂપમાં લેવાથી જન્મદરને આપણે કંટ્રોલ કરી શકીએ. જન્મદર એટલે શું દોસ્તો? તો આપણને ખ્યાલ હશે કે આપણો બધાનો જન્મ લગ્ન પછી થયો હશે દોસ્તો, કે લગ્ન પહેલા. લગ્ન પહેલા થાય તો તમને કર્ણને પૂછ્યો કે મહાભારતમાં શું હાલત થાય, શું પુત્ર કહેતા. જ્યારે ભીમ ને અર્જુન ને બધા લગ્ન પછી જન્મ્યા હતા એટલે એના ઉપર કોઈ લાંછન લાગતું નહોતું, બરાબર. તો બર્થ કંટ્રોલ કરવા માટે આ ગોળીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં એસ્ટ્રોજેનિક અને પ્રોજેસ્ટેરોનિક ભાગ જે છે, જે ફલનની પ્રક્રિયામાં કામ કરે છે, તે લેવામાં આવે છે. એ ગોળી સ્ત્રીઓએ લેવાની હોય છે, મુખ દ્વારા, મોઢા દ્વારા, ઓરલી લેવાની હોય છે. જેને કારણે શું થાય, જે અંડકોષ અને શુક્રકોષનું જે ફલન મિલન થવાથી જે બાળક ફિટેલનો ગ્રોથ થાય છે શરીરની અંદર સ્ત્રીઓના, એ થતો નથી, અને 72 કલાક સુધી પ્રેગ્નન્સીને રોકી શકાય છે. એટલે જાહેરાત પણ આવે છે, ગવર્નમેન્ટ પણ બહુ જ કહે છે દોસ્તો. અમારા વખતે એવું હતું, અમે બે અમારા બે, એવું સ્લોગન હતું. પણ હવે એવું સ્લોગન થઈ ગયું, અમે બે અમારું એક. કારણ કે હિન્દુસ્તાનમાં જો 135 કરોડની આબાદી છે, અને બીજા કેટલા રહેતા હશે નફામાં એટલો, બરાબર. ખ્યાલ આવે છે દોસ્તો? તો એને જન્મદરને રોકવા માટે દોસ્તો એસ્ટ્રોજેનિક અને પ્રોજેસ્ટેરોનિક દવાઓનું મિશ્રણ ભેગું કરીને પેલ સ્વરૂપમાં, ગોળી સ્વરૂપમાં લેવામાં આવે છે. ટીવી પર જાહેરાત પણ આવે છે, બરાબર. આ લીધા પછી 72 કલાક સુધી પ્રેગ્નન્સી આપણે રોકી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું ઔષધ સૌપ્રથમ વખત એન્ટીબાયોટિક તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું? ટેટ્રાસાઇક્લિન, ક્લોરેમ્ફેનિકોલ, પેનિસિલિન અને બધા જ. તો દોસ્તો તમને ખ્યાલ છે કે પેનિસિલિન નામના ઔષધની સૌપ્રથમ શોધ થયેલી હતી, જે ફૂગમાંથી બનાવેલું હતું દોસ્તો, બરાબર. અને ફૂગમાંથી બનાવેલું હતું, બરાબર. એને કહેવામાં આવે છે પેનિસિલિન, બરાબર. ટેટ્રાસાઇક્લિન અને ક્લોરેમ્ફેનિકોલ એ પણ શું છે દોસ્તો? એન્ટીબાયોટિક દવાઓ છે, બરાબર. પણ સૌપ્રથમ પેલી દવા કઈ શોધાયેલી દોસ્તો? પેનિસિલિન. હાલમાં પેનિસિલિનનો ઉપયોગ એટલો થતો નથી, પણ ટેટ્રાસાઇક્લિન છે, ક્લોરેમ્ફેનિકોલ છે, બરાબર. ફ્લોક્સાસિન, ઓફ્લોક્સાસિન, પ્રિફ્લોક્સાસિન, બરાબર. પછી એમોક્સિસિલિન, આ બધી એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ થાય છે. એન્ટીબાયોટિક દવા એટલે શું દોસ્તો? કે જે જીવાણુઓમાંથી જ બનેલી હોય અને જીવાણુની વૃદ્ધિને અટકાવે, તેને શું કહેવામાં આવે છે દોસ્તો? એન્ટીબાયોટિક દવા. તો આ પ્રશ્ન યાદ રાખજો દોસ્તો. હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે દોસ્તો, બોર્ડ પર લખીને તમને સમજાવી દઉં છું કે ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે દોસ્તો. તો તમને એવું પૂછ્યું હોય કે ભાઈ 1% સાંદ્રતાવાળું ફિનોલનું દ્રાવણ, 1% સાંદ્રતાવાળું ફિનોલનું દ્રાવણ એવું પૂછ્યું હોય તો એનો ઉપયોગ શેમાં થાય દોસ્તો? તો સંક્રમણ હારક તરીકે થાય. હવે તમને પૂછે કે 0.2% સાંદ્રતાવાળા ફિનોલનું દ્રાવણ, તો એ જીવાણુ નાશી તરીકે થાય, નાશી તરીકે વપરાય. તમને પૂછે કે 2 થી 3% સાંદ્રતાવાળું આયોડિનનું દ્રાવણ, તો એ છે દોસ્તો ટિંચર આયોડિન.
અને ટિંચર આયોડિન દોસ્તો જ્યાં ઘા પડ્યો હોય એના ઉપર લગાવવામાં આવે છે તો બહારથી જીવાણુ અંદર દાખલ થઈ શકતા નથી. અને દોસ્તો આ યાદ રાખજો, બોરિક એસિડ નું જલીય દ્રાવણ તો એ છે દોસ્તો નિર્બળ જીવાણુનાશક. નિર્બળ જીવાણુનાશક દોસ્તો તમે બોરિક એસિડ નું દ્રાવણનો ઉપયોગ કર્યો છે. આપણે ચોમાસાની અંદર તમને ખ્યાલ હોય આંખ આવી જાય એટલે ગરમીમાંથી એકદમ વરસાદ પડે ઠંડક થાય તો ઠંડકને લીધે શું થાય, શરીરની ગરમી બહાર નીકળે તો આંખ આવી જાય. એ વખતે ઓલા આંખમાં પેલા પાઉચ નાખી જાય ઉકેલું જ આવે, આંખમાં નાખી દો એટલે શું થાય, આંખ ધીરે ધીરે લાલ થઈ ગઈ હોય કે ધીરે ધીરે પાછી નોર્મલ થઈ જાય છે. તો એમાં બોરિક એસિડનું દોસ્તો જલીય દ્રાવણ હોય છે. એ સિવાય બીજા કેટલાક ક્વેશ્ચન તમને પૂછાય છે દોસ્તો. ડેટોલ જે છે આપણા ઘરની અંદર ડેટોલની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ તો ડેટોલમાં શું રહેલું હોય છે તો ક્લોરોઝાયલેનોલ પ્લસ ટર્પિનિયોલ. ક્લોરોઝાયલેનોલ પ્લસ ટર્પિનિયોલ એ છે દોસ્તો ડેટોલની અંદર રહેલું છે, બરાબર. અને એના પછી આવું યાદ રાખજો 0.2 થી 0.4 ppm પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતા વાળું ક્લોરીનનું જલીય દ્રાવણ, ક્લોરીનનું જલીય દ્રાવણ તથા SO2 વાયુનું અતિ અલ્પ સાંદ્રતા વાળું દ્રાવણ સંક્રમણ હારકો છે. શું છે દોસ્તો, સંક્રમણ હારકો છે. એટલે આ તમારા એમસીક્યુ માં પૂછાઈ શકે દોસ્તો. પ્રશ્ન અહીંથી સેટ કરે 1% સાંદ્રતા વાળું ફિનોલ શું છે તો દોસ્તો સંક્રમણ હારક. 0.2% ફિનોલ પૂછ્યું તો જીવાણુનાશક. 2 થી 3% આયોડિન શું કહેવાય, ટિંચર આયોડિન. બોરિક એસિડ શેમાં વપરાય તો નિર્બળ. ડેટોલમાં કોણ મિશ્રણ હોય તો ક્લોરોઝાયલેનોલ અને ટર્પિનિયોલ. અને દોસ્તો એક સાબુ માટેનો પ્રશ્ન પણ પૂછાય છે કે સાબુમાં જીવાણુનાશક તરીકે શું ઉમેરવામાં આવે છે બાયથાયનોલ. સાબુમાં જીવાણુનાશક તરીકે દોસ્તો શું ઉમેરવામાં આવે છે બાયથાયનોલ ઉમેરવામાં આવે છે, બરાબર. દોસ્તો એ સિવાય ટેક્સ્ટબુક તમે વાંચતા જશો તો લગભગ બધા પ્રકારના પ્રશ્નો આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. પણ દોસ્તો ઘણીવાર કોઈ માણસ બહુ ટેન્શન લેતો હોય, જેમ કે ખાસ કરીને મમ્મી આપણી, તમે ભણતા ના હો, તમે બહુ મસ્તી કરતા હો તો મમ્મીના મગજ પર ટેન્શન હોય. તમે બહાર ફરવા ગયા 7 વાગે ટાઈમ આપ્યો અને ના આવ્યા હો તો 7:30 વાગ્યા સુધી ના આવો તો મમ્મી ફોન કરે, ફોન ના લાગે તો આ ટેન્શનમાં આવે. તો જ્યારે માણસને ટેન્શન બહુ આવે તો ઇક્વાનિલ નામની દવા આવે છે. એ દવા આપી દેવાથી શું કરે એ ટેન્શન લેતા નથી. મમ્મી જો બહુ ટેન્શન લે તો ઇક્વાનિલ દવા આપી દે, બરાબર. ઘણા લોકોને લવરી કરવાની આદત હોય. લવરી એટલે ભૂલી ગયા, મેન્ટલ જેને મગજ પરનો કંટ્રોલ ગુમાવી દીધો હોય એ દોસ્તો શું કરતા હોય છે તો ગમે તે બોલતા હોય છે. તેમાં સેલડાલ છે, બરાબર, વેરાનાલ, સેકોનાલ, લ્યુમિનાલ, ઇથાનબિટલ આવા પ્રકારની દવાઓનો પણ દોસ્તો શું થાય છે ઉપયોગ થતો હોય છે. મેડિસિનનો ઉપયોગ અલગ અલગ રીતે થતો હોય છે દોસ્તો. ઓકે, આ ચેપ્ટરની અંદર આવતી દરેક વસ્તુ આપણે આવરી લીધી છે. એમસીક્યુ જ્યાં કીધા છે તે બરાબર ધ્યાનથી સાંભળજો દોસ્તો. આ શબ્દો બધા લખજો. થેન્ક યુ વેરી મચ.